હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આ યુટ્યુબ ચેનલ ઉપર તો મારો આ નવો જ બ્લોગ હશે એન્ડ પ્લીઝ તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે મારો બ્લોગ તમને કેવો લાગ્યો એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ કે તમને લોકોને કેવું લાગે છે અને પ્લીઝ લેટ મી નો કોઈ પણ ભૂલ થાય તો પણ મને કમેન્ટમાં જણાવજો. આજે અમે લોકો જવાના છીએ, મારી એક ફ્રેન્ડ છે ને એમની ડોટરનો બર્થડે છે, એમનું 1 વર્ષ પૂરું થયું તો બર્થડે પાર્ટી રાખેલી છે ઘરે એન્ડ આજે મિશિગનનું વેધર છે ને થોડું ગમતું ઠંડુ છે પણ મને એવું લાગે છે કે બપોર પછી 3-4 વાગે થોડું ગમતો તડકો આવે ને તો બર્થડે પાર્ટી કરવાની પણ મજા આવે. ये बड़ी अच्छी बात कही आप. તો મેં છે ને થોડી કમથી મારે લોન્ડ્રી કરવાની હતી તો હું અહીંયા છે ને વોશરમાં હું નાખીને ગઈ હતી અને હવે હું ડ્રાયરમાં નાખી કેમ કે અહીંયા તો અમારે કેવું કે કોઈન નાખવા પડે અને પછી લોન્ડ્રી થાય. Money, I want more money. આ છે ને ડ્રાયર છે અને આમાં કેવું કે આપણે $1 નાખીએ તો 12 મિનિટ મળે અને $2 નાખીએ તો 24 મિનિટ મળે. अच्छा. તો જો મારો બ્લેન્કેટ છે તો મે બી કદાચ મારે કહું અડધો કલાક જેવું તો જોઈ શકે કારણ કે અત્યારે બ્લેન્કેટ બહુ ભીનો છે તો આપણે જોઈએ કે કેટલા મિનિટમાં મારો બ્લેન્કેટ ડ્રાય કરીને બહાર આવે છે. અહીંયા જો તમારી પાસે છે ને તો હું કે પેલું વોશ કરવા માટે કંઈ લિક્વિડ ના હોય ને તો બાજુમાં સ્ટોર હોય તેમાં કેવું કે મશીન હોય કે તમે $2 નાખો ને તો પેલું લિક્વિડ પેલું શું કહેવાય કે બારું આવે, પેલું વોશ કરવા માટે લિક્વિડ બારું આવે. એમાં આ છે ને ડ્રાયર શીટ છે તો આમાં ખબર નહીં કેટલી આવે અને આઈ ગેસ આ છે ને $1 આવે છે તો આ $1 હતી તો એની અંદર છે ને હા એક અને આ બે ડ્રાયર છે બરાબર. અને હવે આપણે બંધ કરી દઈશું. આ ઉપરનું મશીન છે, આ નીચેનું છે તો મારી પાસે આપણે અહીંયા નાખશું 25 સેન્ટ નાખવાના છે. બાર મિનિટ માટે મેં નાખ્યું છે પણ મને ખબર છે કે મારું ડ્રાયર નહીં થાય કપડાનું તો હજુ હું પૈસા નાખીશ ને એમાં મિનિટો વધારતી જવાની એટલે તમારે કેવું 25 સેન્ટ તમે નાખો ને એટલે તમારી બધી મિનિટો વધે એમ. અને આજે હું તમને કહીશ કે કેટલા ડોલરમાં લોન્ડ્રી થાય છે. अच्छा. મારી લોન્ડ્રી રેડી થઈ ગઈ છે. મેં 48 મિનિટ માટે મેં મૂકેલું હતું તો આપણે ચેક કરી લઈએ કે થઈ ગયું છે કે નહીં. તો આઈ ગેસ એટલું ગરમ છે ને કે આમનું કે વિન્ટરમાં આપણે સ્વેટર જરૂર નથી. તો આ લોન્ડ્રી છે ને જે મોટા મશીનમાં મેં નાખ્યું હતું ને તેમાં $5.5 મેં નાખેલા હતા અને આમાં મેં $2 નાખેલા હતા તો 750ની લોન્ડ્રી થઈ મારે. અને અમે લોકો ડેલી લોન્ડ્રી નથી કરતા, 2 અઠવાડિયા પછી અમે લોકો લોન્ડ્રી કરીએ છીએ કારણ કે અમારે ડ્રાઈવ કરીને અહીંયા આવવાનું પછી અહીંયા બેસવાનું 1 કલાક એટલે મતલબમાં તમારો 2 કલાક તો પાક્કા અહીંયા તમારે બેસવાનું, અહીંયા જગ્યા હોય ત્યાં બેસી રહેવાનું એમ. અને મોટા મોટા બ્લેન્કેટ્સ ને એવું બધું હોય ને તો તમારે અહીંયા જવું પડે કારણ કે શું છે અહીંયા મોટા મોટા મશીનો હોય ને તો આરામથી અને સરસ ધોવાઈ જાય એમ. Thank you. આ બધું કામ છે ને અમે લોકો સન્ડે કરીએ પણ મારે મારા ફ્રેન્ડની ડોટરના બર્થડે પર જવાનું છે ને તો આ રસ્તા પર જ આવતું હતું તો મેં કીધું લાવને મેં કીધું કરી લો. આ કેવું છે કે જે લોકોના ઘરમાં લોન્ડ્રી ના હોય ને એ લોકોને જ અહીંયા આવવું પડે એમ. જે લોકોને પોતાના ઘર છે ને એ લોકોને તો લોન્ડ્રીની વ્યવસ્થા છે એમ કે ત્યાં વોશિંગ મશીન ને ડ્રાયર તો છે પણ અમારે ત્યાં વ્યવસ્થા નથી એટલે મારે અહીંયા આવવું પડે. क्या बात कर रहे हैं? તો અમે લોકો પહોંચી ગયા છીએ શટીલામાં કારણ કે જેમનો બર્થડે છે ને એની કેક પિકઅપ કરવાની છે તો આ શટીલા છે એન્ડ ખબર નહીં કેક કેવી હશે, આઈ ગેસ ફ્રૂટ કેક જ હશે ને. જે અહીંયા છે ને બધા ટાઈપની કેક મળે, તમારે એગવાળી ખાવી હોય, એગ વગરની ખાવી હોય. યસ, થેન્ક યુ. સો આ બર્થડે ગર્લની કેક છે દિશાની. હું મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયું છે અને આ છે એનું 1 મિલિયનનો હાઉસ. આ હજુ હમણાં જ લીધું છે, કેટલું બ્યુટીફુલ છે. હું તમને અંદરથી પણ બતાડીશ, તમે હરકું રીતના જોઈ લો. 1 મિલિયનનો હાઉસ છે. મારું પણ ડ્રીમ છે હું પણ જલ્દી ફટાફટ 1-2 મિલિયનનો હાઉસ લઈ લઉં. ના હું ખાલી જસ્ટ મસ્તી કરું છું. સોરી. જય અત્યારે જાય છે કેક લઈને તો ચાલો આપણે પણ અંદર જઈએ. 1 મિલિયન હાઉસની અંદર આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ. 1 મિલિયન એટલે સોનાનો ખજાનો નહીં હોય. बात तो सही है. બહુ બહાર એટલે હા પહોંચી ગયા. અહીંયા ફોટોશૂટ ચાલે છે રિશાનો બર્થડેનો.
હા અને જય આજે ફોટોગ્રાફર છે. જય મારા કરતા સારા પાડશે. આ જો અમારા મિશિગનમાં છે ને જાદુગર આવ્યો છે, છોકરાઓને જાદુ બતાડે છે. જો તમને બધા છોકરાઓ છે ને નીચે બેસી ગયા છે. આ જો चलो भाई देखो अब मैं क्या करता हूँ. નાના છોકરાઓ માટે છે ને અમે લોકોએ બાઉન્સ હાઉસ આ પેલું કરવાનું હોય, ખાલી એર જ નાખવાની હોય. अच्छा તો અમે આ રેડી કર્યું છે અને અહીંયા હિંચકા લસરપટ્ટી બધું જ છે. અને અહીંથી તમને આ પાછળનો બધો બેકયાર્ડ છે. समझ गया. જો અહીંયા બધા જ છોકરાઓ આવી ગયા છે અને આનું નામ છે અનાયા. આનો બર્થડે નથી પણ ત્રિશાનો બર્થડે છે. તો જો કેટલા બધા આજુબાજુ વાળાના છોકરાઓ છે રમવા આવી ગયા છે. હાય અનાયા, સે હાય. અને પાછળ બધી પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે. જો આ કેનેડાના વડાપાવ છે અને દાબેલી છે, સ્પેશિયલ કેનેડાથી આવ્યું છે. સૂપ એન્ડ મંચુરિયન. હજુ એપેટાઇઝર છે અને આ બધા ફ્રેન્ડ્સ લોકો છે ને કેનેડાથી આવ્યા છે. ઠંડી ચાલુ થઈ ગઈ છે. હું તમને એક મસ્ત સનસેટ બતાડું જલ્દી, ફટાફટ અંધારું થઈ જાય એમની પહેલાં. એન્ડ જો આટલી બધી ગાડીઓ આવી છે. આ જુઓ પાછળનો વ્યૂઝ, પિંક કલર કેટલો મસ્ત છે. અને તમે જેટલી બી આ ગાડી સામેથી લઈને અહીંયા સુધી તમે પાર્ક કરો છો ને બધા લોકો અહીંયા આવ્યા છે પાર્ટી કરવા માટે. મોસ્ટલી છે ને વડાપાવ દાબેલી છે ને વિન્ડસર કેનેડાથી આવેલું છે. જો તમે લોકો અહીંયા મિશિગનમાં રહેતા હોય તો શ્રીજીના વડાપાવ અને દાબેલી જરૂર ખાજો. આ જો કેટલું મસ્ત છે. હજી તો સમર આવશે ને તો બહુ સરસ સરસ લાગશે, તમે જોતા રહેજો. આ બધું હોનેસ્ટી જમવાનું આવ્યું છે. આ તો મંચુરિયમ છે, બિરયાની, પનીરનું શાક, એક મિક્સ વેજી છે, પરાઠા, સેલેડ, પાપડ અને ડ્રિંક્સ. અમે આ જો બધા જમવા બેસી ગયા છે. આજુબાજુવાળા પાડોશી હોય ને તો બધાને બોલાવવા પડે જમવા માટે. હા, અને આ શ્રીજીવાળા છે વડાપાવ દાબેલી. શ્રીજી વડાપાવ જો તમે લોકો મિશિગનમાં રહેતા હોય તો પ્લીઝ તમે જરૂર જાજો અને શ્રીજીના વડાપાવ અને દાબેલી ખાજો. યા વિન્ડસર કેનેડા. સો અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારો વ્લોગ પસંદ આવ્યો હોય. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.